નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં ગણિતમાં ત્રીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો એમાં આપણે જેટલી થિયરી ભણી ગયા એનો આપણે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે જોયું હતું ચલ એટલે શું। તો જે સંજ્ઞા ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને આપણે ચલ કહીએ છીએ। એની માટે આપણે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ। ABCD XYZ એ બધાની મદદથી આપણે ચલને દર્શાવી શકીએ છીએ। પછી આપણે જોયું હતું અચલ। અચલ એટલે શું? તો જે સંજ્ઞા સ્થિર કિંમત ધારણ કરી શકે, એટલે એની કિંમત બદલાતી ન હોય, સ્થિર હોય, તો એને આપણે અચલ કહીએ છીએ અને એ વાસ્તવિક સંખ્યા 1 2 3 4 વડે દર્શાવાય છે। પછી આપણે જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણ। તો દ્વિચલ એટલે કે બે ચલ વાળી હોય અને સુરેખ એટલે એક ઘાત વાળી હોય। તો બે ચલ વાળી એક ઘાતીય ગાણિતીય સમતા દર્શાવતા વિધાનને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે અને એનું વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 છે। પછી આપણે જોયું હતું કે એનો ઉકેલ એટલે શું? તો જે સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0, એમાં x અને y એ બંનેની કિંમત મૂકવાથી આપણને જો સમીકરણનું સમાધાન થતું હોય તો જે કિંમતથી સમીકરણનું સમાધાન થયું છે એ કિંમતને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ। પછી આપણે જોયું હતું કે ઉકેલની શરતો। તો ઉકેલ માટે જે આપણે a અને b એટલે કે જે x + by + c = 0 લીધું, તો એમાં a અને b એ બંને ક્યારે પણ એક સાથે 0 હોવા જોઈએ નહીં। કેમ? તો જો આપણે a અને b બંનેની કિંમત 0 મૂકીશું તો એને x વડે ગુણીશું તો 0 આવશે અને b ને y વડે ગુણીશું તો પણ 0 આવશે, એટલે એનો ઉકેલ આપણને યોગ્ય મળશે નહીં। એટલે કે એ બંને ક્યારે પણ એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં। પછી આપણે એની ઉકેલની રીતો જોઈ હતી કે એની ઉકેલની ટોટલ 4 રીત છે: આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત। તો એ ચોકડી ગુણાકારની રીત આપણે અભ્યાસ કર્યો હતો કે જે ચોકડી ગુણાકારની રીત છે એને ક્રેમરની રીત પણ કહે છે। કેમ? તો એ ચોકડી ગુણાકારની રીત એ ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ શોધી હતી, એટલા માટે એમને ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે। ચોકડી ગુણાકારની રીતમાં આપણે કેવી રીતે દાખલો ગણાય એ પણ જોઈ ગયા હતા કે જે સહગુણકો છે એમનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે છે, એટલા માટે એને ચોકડી ગુણાકારની રીત કે ક્રોસ
સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. હવે ઉકેલ મળે છે એટલા માટે આપણે એની ગણતરી કરવી પડશે. તો ગણતરી આપણને આવે છે, આપણે આગળ જોઈ ગયા છે. તો આપણે શોધવાની x y ની કિંમત છે. તો પહેલા લખીશું x બરાબર y બરાબર 1 લખી દીધું. હવે આપણે શીખી ગયા છે કે જેની કિંમત શોધવાની હોય એને આપણે નહીં જોવાનું. તો પહેલા આપણે અહીંયા સમીકરણ લખી દઈએ તો વધારે ઈઝી રહેશે. પેલી બાજુ જોવું નહીં પડે. 2x y -5 બરાબર 0, 3x 2y -8 બરાબર 0. હવે આપણે મૂકીશું x બરાબર y બરાબર 1. હવે x ની કિંમત શોધવાની છે તો x ને ધ્યાનમાં નહીં લેવાનું. y અને બીજી સંખ્યા જોઈશું તો y ની સાથે કોઈ ચલ જોડાયેલો નથી એટલે +1 અને એવી જ રીતે અહીંયા +2 છે. અને આગળ -5 અને -8 છે તો -5 અને -8 લખીશું. હવે y ની કિંમત લખવાની છે તો y ને ધ્યાનમાં નહીં લઈશું તો x ની સાથે 2 અને 3 છે તો પહેલા આપણે -5 અને -8 લખીશું અને પછી +2 અને +3 લખીશું. હવે આપણે જે અચળ છે એ જોઈશું તો એને ધ્યાનમાં લઈ રાખીએ તો આવશે 2 અને 3 અને 1 અને 2. તો આ રીતે આપણે બધાની કિંમત લખી દઈશું. x લીધો હોય તો x સિવાયના જે સહગુણકો એ લખીશું. y લઈશું ત્યારે y સિવાયના સહગુણકો લખીશું અને અચળ પદ લઈશું ત્યારે અચળ પદ સિવાયના સહગુણકો લખીશું. તો બધાના આપણે સહગુણકો લખી દીધા. હવે આપણે સામે ગુણાકાર કરીશું. તો એની માટે આપણે પેલું લખી દઈશું અહીંયા બંને પ્લસ બંને માઈનસ હશે તો આપણે સરવાળો કરીશું. 1 પ્લસ 1 માઈનસ પ્લસ હશે તો બાદબાકી કરીશું અને નિશાન મોટી સંખ્યામાં મૂકીશું. એવી જ રીતે પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ પ્લસ માઈનસ. આ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે વાપરીશું. તો હવે આપણે ગુણાકાર કરીશું 1 અને 8 નો. પહેલા લખીશું x 8 એકા 8 પ્લસ માઈનસ માઈનસ એટલે -8. એવી જ રીતે 2 અને 5 નો કરીશું 5 દુ 10 પ્લસ માઈનસ અને આ પદની આપણે શું કરીએ છીએ બાદબાકી. એવી જ રીતે y માટે
સમીકરણ યુગ્મનો